चलो विद्यार्थी मित्रों, આપણે ગુસ્સેટ 2018 પેપરના સોલ્યુશનમાં આપણે આગળ વધીએ। 11 MCQ આપણે સોલ્વ કરી દીધા છે। હવે આપણે 12 નંબરનો MCQ સોલ્વ કરીએ। તેની રકમ આ પ્રમાણે છે: કોઈપણ પ્રયોગમાં પ્રથમ પ્રયત્ને ઘટના A ઉદ્ભવે એની સંભાવના 0.3 છે। જો આ પ્રયોગના 6 નિરપેક્ષ પ્રયત્નો કરવામાં આવે તો આ ઘટનાના 6 નિરપેક્ષ પ્રયત્નો કરવામાં આવે તો ઘટના A ઉદ્ભવે તેનું સંભાવના વિચરણ કેટલું? તો આપણે આ ઘટનાનું સંભાવના વિચરણ શોધવું છે। ઓકે, હવે આપણે એમ કહીએ કે ભાઈ પ્રયત્નોની સંખ્યા n બરાબર 6 પ્રયત્નો કરવામાં આવે છે। આ પ્રયોગની અંદર n બરાબર 6 પ્રયત્નો કરવામાં આવે છે। હવે આપણે એમ કહીએ કે એક પ્રયત્ન કરીએ અને ઘટના A ઉદ્ભવે એને સફળતા કહીએ તો સફળતાની સંભાવના 0.3 થશે। ભાઈ સફળતાની સંભાવના 0.3 કે ભાઈ પહેલા જ પ્રયત્ને ઘટના A ઉદ્ભવે એને આપણે સફળતા કહીશું તો સફળતાની સંભાવના 0.3, તો નિષ્ફળતાની સંભાવના Q બરાબર 0.7। હવે સંભાવના વિચરણ એટલે કે n ગુણ્યા p ગુણ્યા q આ સૂત્ર છે। n ની કિંમત 6, ઓકે, p ની કિંમત મૂકી દો, q ની કિંમત મૂકી દો, જોઈ લો 7 કરી 21, 21 ગુણ્યા 6 126, 2 પોઈન્ટ કાપી નાખો 1.26, તો આપણો જવાબ આવશે 1.26। ક્લિયર? તો અહીંયા આપણે 12 નંબરનો MCQ પૂરો થાય છે। ચલો હવે MCQ નંબર 13 લઈએ। એ વ્યક્તિ સાચું બોલે એની સંભાવના 4/5। તો આપણે લખીએ ભાઈ એ વ્યક્તિ સાચું બોલે છે એની સંભાવના 4/5। બી વ્યક્તિ સાચું બોલે એની સંભાવના એટલે P of B 3/5। એ અને બી વ્યક્તિ પૈકી ઓછામાં ઓછી એક વ્યક્તિ સાચું બોલે એની સંભાવના, તો ઓછામાં ઓછી એક વ્યક્તિ સાચું બોલે તેની સંભાવના, ઓછામાં ઓછી એક વ્યક્તિ સાચું બોલે એની સંભાવના આપણે શોધવી છે। તો આપણે શું કહીશું? ઓછામાં ઓછી એક વ્યક્તિ સાચું બોલે તો આપણે એમ કે ભાઈ A સાચું બોલે અથવા B સાચું બોલે અથવા બંને સાચું બોલે। એટલે આપણે એમ કહીશું ભાઈ કે ભાઈ એ વ્યક્તિ સાચું બોલે અને B ખોટું બોલે એની સંભાવના વત્તા A ખોટું બોલે અને B સાચું બોલે અથવા બંને સાચું બોલે એની સંભાવના, બંને સાચું બોલે એની સંભાવના। તો આપણી જોડે જો ઓછામાં ઓછી એક વ્યક્તિ સાચું બોલે, ઓછામાં ઓછી એક વ્યક્તિ સાચું બોલે, તો ઓછામાં ઓછી લે અહીંયા કોણ વ્યક્તિ સાચું બોલ્યું? A સાચું બોલે છે, અહીં B સાચું બોલે છે, અહીં બંને સાચું બોલે। ઓછામાં ઓછી એક એટલે એક જણ તો સાચું બોલે જ, ઓકે, એટલે A સાચું બોલે અને B ખોટું બોલે અથવા A ખોટું બોલે અને B સાચું બોલે અથવા બંને સાચું બોલે। બીજું અહીં A અને B નિરપેક્ષ ઘટનાઓ લઈશું, નિરપેક્ષ ઘટનાઓ, કારણ કે અહીં આપણી જોડે A અને B ઘટનાઓ નિરપેક્ષ એટલા માટે કે આ એક વ્યક્તિ સાચું બોલે તેના આધારે B વ્યક્તિ સાચું બોલશે અથવા ખોટું બોલશે એવું આપણે કહી શકીએ નહીં, એટલે કે નિરપેક્ષ ઘટનાઓ છે। શું કહેવાય? નિરપેક્ષ ઘટનાઓ છે। નિરપેક્ષ ઘટનાઓ હોય તો શું લખશો? P of A into P of B dash plus P of A dash into P of B plus P of A into P of B। આવું જોવા મળશે આપણને। ખ્યાલ આવ્યો?
નિરપેક્ષ એટલે છેદની સંભાવનાનો શું થાય? ગુણાકાર થાય. છેદની સંભાવનાનો ગુણાકાર થાય. P of A 4/5, P of B dash એટલે અહીંયા 2/5, P of A dash 1/5, P of B 3/5, P of A 4/5, P of B 3/5. તો હવે અહીંયા 25 4 દુ 8 વત્તા 3 વત્તા 12, 12 ને 3 15, 15 ના 23/25. તો આપણો ઓપ્શન આવશે ડી 23/25. ક્લિયર? ચલો હવે એમસીક્યુ લઈએ આપણે. 14 નંબરનો એમસીક્યુ આપણે લઈએ. 14 નંબર એમસીક્યુ 14. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આપ્યા છે. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ 1 2 3 4 અને અહીં આપણે આપ્યું છે હેતુલક્ષી વિધેય z બરાબર px qy. આ હેતુલક્ષી વિધેય આપ્યું છે. હવે બિંદુ 15 15 અને 0 20 આગળ આપણને મહત્તમ મૂલ્ય મળે છે. એટલે આ બિંદુ આગળ z મહત્તમ મળે છે અને આ બિંદુ આગળ પણ z મહત્તમ મળે છે. માટે ચલો x ની જગ્યાએ 15 મૂકી દો, y ની જગ્યાએ પણ 15 મૂકી દો, y ની જગ્યાએ પણ 15. આના મહત્તમ મૂલ્ય છે. ચલો અહીંયા પણ x આમ 0 એટલે x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 20 મૂકી દો, x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 20 મૂકો, 20 q. આ પણ મહત્તમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય કેવું ભાઈ સરખું એટલે 15p વત્તા 15q બરાબર 20q. અહીં આપણે સરખાઈ દઈએ. ઓકે, સરખાઈ દઈએ છીએ. ચલો 15p આ 15q પેલી બાજુ લેજો, 20 માંથી 15 જશે તો 5q. તો હવે આપણી જોડે q બરાબર 3p. q બરાબર શું આવશે ભાઈ? 3p. તો અહીંયા q બરાબર 3p એટલે આપણને અહીંયા a ઓપ્શન આવશે. કયો ઓપ્શન આવશે? a ઓપ્શન આવશે. ચલો હવે આપણે એમસીક્યુ 15 લઈએ. 15 માં આપણને શું કહ્યું છે ભાઈ કે આનું આસાન મૂલ્ય શોધો. એ પંચમૂળ છે, પંચમૂળ. ઓકે, 1 મિનિટ. પંચમૂળ છે જોઈ લો. 1 મિનિટ. એક હા પંચમૂળ છે. અહીંયાનું પંચમૂળ શોધવાનું છે. તો આપણે 15 તો પહેલા વિધેય બનાવો. તો ધારો કે f of x બરાબર x ની 1/5 ઘાત. કઈ વિધેય લેજો? તો આપણે આ જે 242.999 છે એનું પંચમૂળ શોધવું છે. એટલે આની જગ્યાએ આપણે x કહી દો તો x ની 1/5 ઘાત. માટે પહેલા વિધેય f of x બરાબર x ની 1/5 ઘાત. ચલો વિકલન કરીએ. 1/5 ઘાત આગળ 1 ઘાત ઓછી 1/5 ઓછા 1 એટલે -4/5 f dash x નીચે લઈ લો એટલે પ્લસ ઘાત થઈ જશે. જોઈ લો. ચલો હવે આપણે 242.999 આનું પંચમૂળ શોધવું છે. તો આપણે શું કરીએ છીએ? આની એકદમ નિયરેસ્ટ સંખ્યા કઈ કે જેનું આપણને પંચમૂળ આવડવું જોઈએ. તો આની સૌથી નજીકનો આંકડો છે 243. 243 નું પંચમૂળ થશે આપણી જોડે 3. કારણ કે 3 ની 5 ઘાત એટલે 243. એકદમ નિયરેસ્ટ આંકડો કયો છે? 243. ચલો 243 માઈનસ 0.001 એટલે બેલેન્સ થઈ ગયું. તો અહીંયા x બરાબર 243, ડેલ્ટા x બરાબર -0.001. હવે આપણું સૂત્ર f of x વત્તા ડેલ્ટા x નિયરલી f of x વત્તા f dash x into ડેલ્ટા x પરથી આસાન મૂલ્ય શોધવા માટેનું આ સૂત્ર છે. ચલો x ની જગ્યાએ આપણે શું લખીશું ભાઈ?
x બરાબર 243 માઈનસ 0.001 x ની જગ્યાએ 243 મૂકી દો x ની જગ્યાએ 243 મૂકી દો માઈનસ 0.001 ચલો હવે f ઓફ 243 એટલે અહીંયા મૂકશો કે ભાઈ f ઓફ 243 નું પંચમું એટલે કે 3 ની 5 ઘાત તો અહીં થશે 3 f ડેશ 243 અહીં મૂકી દે f ડેશ 243 એટલે x ની જગ્યાએ 243 મૂકો એની 4 પંચમાંશ ઘાત થશે જોઈ લો હવે અહીંયા જો કે ભઈ 243 નું પંચમું 3 ની 4 ઘાત એટલે 5 ગુણ્યા 81 થશે ઓકે ચલો આ માઈનસ આની આગળ તો માઈનસ અહીંયા 5 ગુણ્યા 81 1 ભાગ્યા 0 તો 3 માઈનસ 81 405 3 સાદુરૂપ આપી દો 3 વડે ગુણી કાઢો 3 1 આમે 3 પછી ઓછા 1 કરી નાખો એટલે આપણો જવાબ આવશે 1200 કેટલો જવાબ આવશે 12 14 999 40500 તો આપણે જોડે આ જવાબ થશે ઓકે ચલો હવે એમસીક્યુ નંબર 16 વક્ર આપ્યો છે log y બરાબર 25x ના કોઈ પણ બિંદુએ અવસ્પર્શકની લંબાઈ ખાલી જગ્યા છે તો અચળ હશે કે લંબાઈ y ના સમપ્રમાણમાં છે કે લંબાઈ 0 છે કે અવસ્પર્શકની લંબાઈ x ના સમપ્રમાણમાં છે તો આપણે જોડે જો xy બિંદુએ અવસ્પર્શકની લંબાઈ એટલે y ભાગ્યા dy by dx આ સૂત્ર dy by dx એટલે xy બિંદુએ સ્પર્શકનો ઢાળ અને y એટલે બિંદુ xy કરો એનો y તો આપણે log y બરાબર 25x x પ્રત્યે વિકલન કરીએ log y નું 1/y y નું dy by dx 25x નું 25 તો dy by dx 25y થશે તો અહીં આપણે મૂકી દીધો કે ચલો y dy by dx કેટલું આવ્યું ઉડી જશે 1/25 બરાબર શું થયું અચળ તો વક્રનો કોઈ પણ બિંદુ લઈશું તો કોઈ પણ બિંદુએ અવસ્પર્શકની લંબાઈ કેવી આવી ગઈ અચળ આવી અહીંયા x નથી કે y નથી માટે અચળ માટે અહીંયા અચળ આપણો જવાબ આવશે ચલો હવે એમસીક્યુ નંબર 17 નંબરનો એમસીક્યુ આપણે લઈએ 17 f of x બરાબર x plus root 1 minus x તો આ વિધેય કયા અંતરાલમાં ઘટે છે ઘટતું વિધેય આપણે લેવું છે તો પહેલા વિકલન કરીએ ચલો x નું x પ્રત્યે 1 પહેલા રૂટ નું વિકલન 1/2 રૂટ પહેલા રૂટ નું વિકલન 1/2 રૂટ નું વિકલન શું થાય ભાઈ 1/2 રૂટ એટલે 2 ગુણ્યા રૂટ 1 minus x અંદરના 1 નું 0 minus x નું minus 1 f dash x 1 minus હવે આપણી જોડે f ઘટતું વિધેય છે તો f dash x less than 0 લે f dash x શું લઈશું less than 0 લઈશું f dash x less than 1 minus 1/2 under root 1 minus x square less than 0 1 पहली बार लीजिए 1 पहली बार लीजिए -1 બંને બાજુ માઈનસ વડે ગુણી કરો બંને બાજુ માઈનસ વડે ગુણ્યા સમતા બદલાઈ જશે ચલો હવે બંને બાજુ આપણે વ્યસ્ત કરી નાખીએ તો આપણે જોઈએ 2 under root 1 minus x square less than 1 चलो બંને બાજુ चलो रूट 1 minus x square 1/2 चलो व्यस्त कर लिया समता बदली नाखी બંને બાજુ વર્ગ કરી નાખો
વર્ગ એટલે 1/4 માઇનસ x સ્ક્વેર પહેલી બાર લઈ જઈએ 1/4 માઇનસ 1 1 પહેલી બાર લઈ જઈએ માઇનસ x સ્ક્વેર 4 એકા 4 માઇનસ 3/4 ચલો માઇનસ વડે ગુણી કરીએ બરાબર માઇનસ વડે ગુણી કરીએ અસમતા બદલાઈ જશે 3/4 બરાબર શું આવશે 3/4 હવે આપણે આનું વર્ગમૂળ કાઢીશું તો માનો x ગ્રેટર ધેન √3/2 એટલે કે આપણે f ઘટે છે તો કયા અંતરાલમાં ઘટે છે તો આપણે આનું શું લખશો કે ભાઈ અહીંયા -√3/2 થી નાના આંકડાઓ અને +√3/2 થી મોટા આંકડાઓ તો આ અંતરાલમાં અને આ અંતરાલમાં ઘટતું વિધેય છે પણ આપણને શરત આપી છે x કયા લેવાના 0 થી 1 ની વચ્ચે અહીંયા આપણે x આપ્યા છે 0 થી 1 ની વચ્ચે એટલે આપણા જોડે આ બાજુનો ભાગ તો આવશે ને ઓકે √3/2 થી અહીં લખ્યું છે આપણે 1 તો આ અંતરાલમાં એક તો ઘટતું વિધેય છે હવે તમે જો તો 3/4 થી ઇન્ફિનિટી લઈ શકાશે નહીં કારણ કે 3/4 થી છેક ઇન્ફિનિટી બન્યું છે 0 થી 1 તો 0 અહીંયા આવે એટલે આ ભાગ તો આપણે લેવાનો નથી 0 થી 1 એટલે આ નથી લેવાનો 3/4 થી 1 એટલે આપણા જોડે 3/4 અહીંયા આવશે આટલા 3/4 આવશે એટલે 3/4 થી 1 તો 3/4 થી 1 એટલે આ અંતરાલમાં આપણા જોડે ઘટતું વિધેય છે ઓપ્શન કયો લેવો પડશે 3/4 થી 1 એટલે આમ તો શું મળ્યું કે આપણે x √3/2 થી 1 ની વચ્ચે આટલા અંતરાલમાં ઘટતું વિધેય છે પરંતુ અહીંયા 3/4 કે ભાઈ 3/4 થી 1 કારણ કે જો આપણે જોડે 3/4 થી 1 અહીંયા ઉપર નીચે આપણી જોડે 3/4 તો અહીંયા તમે અહીંથી કોઈ ઘટક લેશો અહીંથી કોઈ ઘટક તો અહીંયા આપણી જોડે જો સમાધાન કરશે અથવા એમ પણ કહી શકાય કે ભાઈ આ અંતરાલની અંદર એ આનો ઉપગણ થશે આની અંદર સમય થશે આપણી જોડે આની અંદર સમય છે કેમ કારણ કે જો અહીં તમે √3/2 છે એક મિનિટ ચલો √3/2 અને 3/4 તો એ થશે 4√3 અહીં 3 દુ 6 તો કોણ મોટું થશે હવે 4 ગુણ્યા 1.7 થશે 6 એટલે આ મોટા થશે આપણે આ મોટા થશે એટલે આપણા જોડે 3/4 ક્યાં આવશે તો અહીંયા 3/4 અહીં આવશે 3/4 √3/2 પછી 3/4 તો 3/4 થી 1 અંતરાલ એ કોની વચ્ચે આવી જશે બરાબર છે એટલે આ થશે બરાબર એટલે કે 3/4 ઉપગણ આમ લખાશે તો જો આ અંતરાલ આની અંદર સમય જાય છે અને આની અંદર ઘટતું વિધેય છે તો આ અંતરાલની અંદર શું લખ્યું છે આપણે ઘટતું વિધેય ક્લિયર ચલો હવે આપણે MCQ નંબર 18 લઈએ 18 f(x) બરાબર 2 માઈનસ 5/x ની 4 ચલો બંને બાજુ આપણે સંકલન આપી દઈએ બે બાર કાઢી નાખીએ -5 x ની -4 બંને બાજુ સંકલન આપ્યું અહીં આપણે અલગ અલગ સંકલન આપ્યું અહીં સંકલન વિકલન જતું રહેશે એટલે વિધેય f(x) અહીં 1 નું સંકલન x આનું ઘાતના નિયમ પ્રમાણે 1 ઉમેરો એટલે -3/-3 પ્લસ c f(x) 2x માઈનસ પ્લસ 5/3 ગુણ્યા x નો ઘન પ્લસ c હવે આપણે જોડે આપી છે f(1) બરાબર 14/3 x બરાબર 1 મૂકો x બરાબર 1 મૂકી દઈએ આપણે x ની જગ્યાએ 1 5 x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો f(1) ની કિંમત કેટલી 14/3 અહીં 14/3 2 પ્લસ
5 6 14 ભાગ્યા 3 આગલા છે આપણે 3 છે 3 દુ 6 અને 5 3 દુ 6 6 વત્તા 5 11 માઈનસ 11 ભાગ્યા 3 સી તો સી કેટલો આવશે 14 માંથી 11 કાઢો 14 માંથી 11 કાઢો 3 3 ભાગ્યા 3 1 સી ની વેલ્યુ પાછી મૂકી દો ભાઈ સી ની વેલ્યુ પાછી મૂકી દો f of x 2x plus 5 ભાગ્યા 3x ઘન plus 1 ઓકે c બરાબર કેટલા આયા 1 1 ની કિંમત પાછી મૂકી દીધી ઓકે હવે f of -1 શોધવાનું છે f of -1 શોધવું છે x ની જગ્યાએ -1 મૂકી દો કેટલા શોધવાના છે f of -1 x બરાબર -1 મૂકી દો તો એ -2 બરાબર 5 -5 ભાગ્યા 3 ને વત્તા 1 x ની જગ્યાએ -1 મૂકી દા લસા 3 લઈએ 3 દુ f of -1 લસા 3 લઈએ 3 દુ 6 -6 -5 વત્તા 3 તો f of -1 બરાબર 6 ને 5 11 -11 વત્તા 3 એટલે -8 તો કઈ વેલ્યુ આવશે f of -1 બરાબર -8 ભાગ્યા 3 આવશે ઓકે ચલો આપણે 19 નંબરનો MCQ સોલ્વ કરીએ તો અહીંયા આપણે sin x cos x alpha cos તો અહીંયા x alpha x મૂકી દઈએ જો આ ખૂણો અહીંયા મૂકી દો આ ખૂણો અહીંયા મૂકી દો x ઉડી જશે એટલે આનું સાદું શું છે cos alpha પણ cos યુગમાં લીધે એટલે cos alpha લખી શકાય ને એટલે cos alpha લખી કાઢીએ હવે આપણે સૂત્ર ઉપર સૂત્ર વાપરીએ cos x alpha cos x plus sin x alpha sin x શું કરે cos alpha minus beta તો ડબલ cos ડબલ sin લખીએ છીએ માઈનસ તો અહીં પ્લસ લખીએ છીએ હવે અલગ અલગ ભાગી કાઢો ચલો આ પદ ને છેદ વડે ભાગો તો આ બેનો ભાગાકાર શું છે cos x alpha ઉડી જશે cos ભાગ્યા sin એટલે થઈ જશે cot x પછી આ પદને આ પદ ભાગ્યા છે તો એમાં જો sin x ઉડી જશે sin ભાગ્યા cos એટલે આપણે જોડે tan x alpha ચલો cot θ નું સંકલન કર્યું log માનાંકમાં sin θ એટલે log માનાંકમાં sin x બોલો tan θ નું સંકલન કર્યું તો log માનાંકમાં sec θ log માનાંકમાં sec θ પ્લસ c હવે બે log વચ્ચે અહીં સરવાળો છે એટલે શું આવશે કે ગુણાકાર sec x alpha ક્લિયર તો અહીંયા log sin x sec θ એટલે 1 cos θ cos માં ફેરવો cos x alpha log ઉલટાઈ તો આગળ નિશાની શું આવશે ભાઈ માઈનસ જોઈ લો આપણે શું કર્યું ઉલટાઈ દઈએ છીએ લોગના નિયમ પ્રમાણે અહીંયા આપણે ઉલટાઈ દઈએ તો આગળ નિશાની શું આવશે ભાઈ માઈનસ આવશે ઓકે ઉલટાઈ એટલે આગળ નિશાની માઈનસ i બરાબર માઈનસ લો ઉપર સૂત્ર cos x cos alpha plus sin x sin alpha અને નીચે sin x પ્લસ એટલે ઉપરનું સૂત્ર લખ્યું ડબલ cos ડબલ sin માઈનસ તો પ્લસ હવે આપણે અલગ અલગ ભાગી કાઢો આ પદના છેદ વડે ભાગીએ
ચલો તો આપણી જોડે માઇનસ log, ચલો પેલા આ પદને છેદ વડે ભાગો તો cos x ભાગ્યા sin x, cos ભાગ્યા sin એટલે cot થઈ જશે, એટલે cot x into cos alpha. જો cos x ભાગ્યા sin x એટલે cot અને ગુણ્યા cos alpha. આ બેનો ભાગાકાર કરો મિત્રો તો sin x ઉડી જશે, ફક્ત શું રહેશે sin alpha રહેશે, sin alpha રહેશે log. હવે અહીંથી આપણે cos alpha સામાન્ય કાઢી નાખીએ, cos alpha સામાન્ય કાઢી નાખીએ. હવે જો cos alpha સામાન્ય કાઢીએ તો અહીંથી જો cos alpha સામાન્ય નીકળી ગયા, અહીં cos alpha વડે ભાગવા પડશે એટલે અહીં થશે tan alpha. શું છે tan alpha. cos alpha સામાન્ય કાઢ્યા માટે cos alpha વડે ભાગો, sin alpha ભાગ્યા cos alpha એટલે tan alpha. હવે માઈનસ log cot x વત્તા tan alpha માઈનસ cos alpha પ્લસ c. પછી શું કર્યું, અહીંયા ગુણાકાર છે, અલગ અલગ log આપી દીધો, પણ અહીંયા પ્લસ નિશાની આવે, પણ આગળ નિશાની માઈનસ ને માઈનસ પ્લસ માઈનસ. હવે આ પદ અચળ છે, આપણને શું છે c1 અને આની જગ્યાએ શું મૂકી દઈએ આપણે c મૂકી દઈએ. સંકલનનો સ્વય એટલે log cot x વત્તા tan alpha પ્લસ c. આખું પદ અચળ કહેવાય, આલ્ફા અચળ છે એટલે માઈનસ log cos alpha પ્લસ c1 અચળ, તેની જગ્યાએ c લખી કાઢો તો આપણો ઓપ્શન કયો છે થશે માઈનસ log cot x વત્તા tan alpha, માઈનસ log cot x વત્તા tan alpha આપણે સેટ થશે. ચલો હવે MCQ 20 લઈએ. e raised to cot inverse x ભાગ્યા 1 plus x square minus x plus 1 dx. શું આઈડિયા આવશે તમને? પહેલા ગુસ્સેટના પેપરની અંદર બને ત્યાં સુધી તમારે સ્પીડ રાખવાની છે. ખ્યાલ આવી ગયો? 40 પ્રશ્નો 40 મિનિટમાં સોલ્વ થઈ જવા જોઈએ, એ સ્પીડ રાખવાની છે. મહત્વની વસ્તુ સ્પીડ છે. તમને બધા એમસીક્યુ આવડવાના છે 100%, પણ સ્પીડ રાખવાની અને ભૂલો ના થવી જોઈએ બસ. તો અહીં આપણે cot inverse x બરાબર t ધારો ભાઈ, cot inverse x બરાબર t ધારી દો. તો આપણી જોડે cot inverse વીક તો x બરાબર cot t થશે, x બરાબર cot t. આનું વિકલન તો cot inverse વિકલન minus 1/1 plus x square dx. cot inverse વિકલન minus 1/1 plus x square dx, t નું 1 dt મૂકી દઈએ. આદેશ e raised to t થશે, આની જગ્યાએ આપણે t ધાર્યું છે, dx ભાગ્યા 1 plus x square આ લખીશું, પણ શું લખીશું માઈનસ dt લખીશું. ઓકે, જો dx ભાગ્યા 1 plus x square તો માઈનસ dt થશે, અહીંયા મૂકી દો. x ની જગ્યાએ શું મૂકશો cot 1t minus x cot t plus 1 dt. e raised to t નિત્યસમ 1 plus cot વર્ગ theta એટલે cosec વર્ગ theta, cosec વર્ગ t બરાબર 1 plus નિત્યસમ 1 plus cot વર્ગ theta એટલે cosec વર્ગ theta. હવે માઈનસ વડે અંદર માઈનસ ગુણી કાઢો, e raised to t minus cosec વર્ગ t plus cot t. જોઈ લો અંદર માઈનસ ગુણી કાઢ્યા. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, e raised to x કૌંસમાં f of x વત્તા f dash x dx. તો શું લખશો e raised to x ગુણ્યા f of x plus c લખીશું. ઓકે, તો જોઈ લો cot નું વિકલન શું થાય? આપણી જોડે cot t નું વિકલન થાય માઈનસ cosec વર્ગ t, cot theta નું વિકલન થાય માઈનસ cosec વર્ગ theta,
એટલે આ થયો f of x, આ થઈ ગયું આપણું f dash x. માટે આનો જવાબ શું લખશો? e raised to t બરાબર ગુણ્યા f of x લખાય. f of x એટલે શું લખશો? cot t plus c. આદેશની કિંમત પાછી મૂકી દો. t ની જગ્યાએ શું લખશો? તો cot inverse x અને cot t ની જગ્યાએ શું લખશો? x plus c. તો આપણો જવાબ આવશે x ગુણ્યા e raised to cot inverse t. આપણો જવાબ B આવશે. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ MCQ નંબર 21 પર. તો સંકલન 0 થી π/2 કૌંસમાં x minus cos x ની પેટી, એટલે આ શું છે? પૂર્ણાંક ભાગ વિધેય. હવે આપણે અહીંયા x કોની વચ્ચે લેવાના? 0 થી π/2 ની વચ્ચે. x ઘટક ક્યાં લેવાના છે? ભાઈ 0 થી π/2 ની વચ્ચે. 0 થી π/2 એટલે પહેલું ચરણ. તો પહેલા ચરણમાં cos ની કિંમત કેવી ભાઈ? 0 અને 1 ની વચ્ચે. તો ચલો પેટીની કિંમત કેટલી લખશો ભાઈ? 0 લખીશું. તો અહીંયા આપણે જોડી 0 થી π/2 x minus આની વેલ્યુ કેટલી આવી? એની વેલ્યુ 0 આવી. ચલો હવે આનું સંકલન શું કરશો ભાઈ? તો x ની 2 ઘાત ભાગ્યા 2 0 થી π/2. ચલો પેલા π/2 મૂકો એટલે π²/4 પછી 0 મૂકો 0 તો થશે π²/8. એટલે આપણે ઓપ્શન આવશે D π²/8. એકદમ ઈઝી પૂછાશે MCQ. 2018 નું ખરેખર પેપર એકદમ સહેલું છે. બરાબર, ખાલી સ્પીડ જ લેવાની હતી. બરાબર, કોઈ ભૂલો ના થઈ જોઈએ ગણતરીમાં, બસ એટલું ધ્યાન રાખવાનું છે. ચલો 22 માં જો અહીં e raised to x બરાબર t ધારો. e raised to x નું વિકલન e raised to x t નું 1 dt. પછી આપણે એક સીમા મૂલ્યો બદલીશું કે ભાઈ અહીંયા કે ભાઈ x બરાબર log 2 તો t કેટલો થશે? પછી x બરાબર a તો t કેટલો થશે? કારણ કે dx એટલે x ની વેલ્યુ x બરાબર log 2 x બરાબર a તો t કેટલો? તો ચલો અહીંયા આપણી જોડે x ની જગ્યાએ મૂકી દો. શું મૂકશો? log 2 એટલે શું છે? e ની ઘાતમાં log 2. પણ અહીંયા આપણે e અહીં બે આધાર સરખા થઈ એટલે લખશો અહીંયા 2 તો આની વેલ્યુ 2 થશે. ઓકે, પછી x બરાબર અહીંયા a મૂકો તો t બરાબર e raised to a થઈ જશે. તો ચલો અહીં સીમા મૂલ્ય કેટલું આવ્યું ભાઈ? 2 આવ્યું. ઓકે, અને અહીં સીમા મૂલ્ય a ની જગ્યાએ શું આવશે? a raised to a આવશે. ઓકે, ચલો e raised to x dx. તો e raised to x dx શું લખશો ભાઈ? dt લખીશું. પછી આની જગ્યાએ શું લખશો ભાઈ? તો એની જગ્યાએ લખીશું વર્ગમૂળમાં t - 1 જોઈ લો. કારણ કે e raised to x એટલે t અને એનું 2 આપી છે આપણને. તો 2 ની 2 થી e raised to a એ t - 1 ઉપર એટલે -1/2 ઘાત. પછી આનું આપણે ઘાતના નિયમ પ્રમાણે થશે સંકલન. આનું સંકલન ઘાતના નિયમ પ્રમાણે એક ઘાત વધારો એટલે એક ઉમેરો -1/2 વત્તા 1/2 ભાગ્યા 1/2 2 થી e raised to a 2. આ 2 ઉપર જશે. 2 1/2 છે, 2 ઉપર લઈ જાઓ અને અહીં જશે t - 1 ની 1/2 ઘાત એટલે વર્ગમૂળ 2 થી e raised to a બરાબર 2. સામસામેથી 2 ઉડાડ દો. સામસામેથી 2 ઉડાડ દો. હવે t ની જગ્યાએ કેટલા મૂકશો? પેલા e raised to a મૂકી દો. પહેલા ઉપરની સીમા મૂલ્ય મૂકો. t ની જગ્યાએ e raised to a. પછી 2 મૂકી દો. તો 2 ઓછા 1 2 ઓછા એટલે 1. ઓકે, આ બાજુ 2 ઉડાડી દે એટલે કેટલા 1 e raised to a - 1 કેટલા થશે? 2. બંને બાજુ વર્ગ કરી નાખો. e raised to a - 1 4. e raised to a બરાબર 5. e raised to a બરાબર 5. બંને બાજુ log લઈ લો.
log લેવાથી ઘાત ક્યાં આવશે ભાઈ આગળ log 5 બંને બાજુ લીધો log લીધો બંને બાજુ log લેવાથી ઘાત શું આવી આગળ log e એટલે કેટલા 1 તો e બરાબર કેટલા log 5 તો a બરાબર કેટલા તો a બરાબર log 5 ઓકે MCQ નંબર 23 આપણે સોલ્વ કરીએ તો MCQ નંબર 23 0 થી √2 વર્ગમૂળમાં 2 માઈનસ x હવે આપણે આ સંકલન √a² માઈનસ x² સેટ થશે જોઈ લો √a² માઈનસ x² સેટ થશે એટલે આપણે શું લખીએ છીએ x/2 √a² માઈનસ x² પ્લસ a²/2 sin वर्ष x upon a આ રીતે આપણે સૂત્ર લખીએ છીએ અહીં આપણે a² એટલે 2 અને a એટલે √2 થશે જોઈ લો તો આ સૂત્ર પ્રમાણે કામ કરીએ તો શું લખશો પહેલા x/2 √a² માઈનસ x² પ્લસ a²/2 એટલે 2/2 sin वर्ष x upon a એટલે કેટલા લખશો હવે √2 તો આ સૂત્ર લખ્યું આપણે 0 થી √2 હવે આપણે પહેલા x ની જગ્યાએ √2 લખવાનું છે x બરાબર √2 મૂકો x ની જગ્યાએ √2 મૂકશો એટલે 2 2 2d હશે 1 sin वर्ष x ની જગ્યાએ √2 મૂકશો એટલે √2 ભાગ્યા √2 એટલે 1 થશે પછી માઈનસ હવે x ની જગ્યાએ ક્યાં મૂકવાના 0 0 મૂકશો તો 0 પ્લસ 1 sin वर्ष 0 થશે હવે 2 માઈનસ 2 0 sin वर्ष 1 એટલે π/2 sin वर्ष 0 0 તો જવાબ કેટલો આવશે આપણે π/2 તો આપણને ઓપ્શન આવશે a π/2 આવશે ચલો હવે આપણે MCQ नंबर 24 लिए MCQ नंबर 24 मानो x प्लस y बराबर 1 અને x અક્ષ આ બંને વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થશે जो x ग्रेटर देन और इक्वल टू 0 तो मानो x बराबर આપણે x લઈશું તો આપણને આ રેખા મળશે x લેસ દેન 0 લઈશું તો માનો x બરાબર માઈનસ આ રેખા મળશે આ બંને રેખાઓનો પહેલા છેદ બિંદુ શોધીએ સરવાળો કરીએ તો x નો લોપ થશે 2y બરાબર 2 y બરાબર 1 ચલો y ની જગ્યાએ 1 મૂકશો એટલે x બરાબર 0 તો આ બંને રેખાઓનું છેદ બિંદુ 0 1 આવશે આ બંને રેખાઓ 0 1 બિંદુમાં છેદે છે પહેલા આપણે આ રેખા દોરીએ આ રેખા દોરવા માટે આપણે શું કહીશું કે ભાઈ x આમ 0 લઈશું x 0 લો તો y 1 મળશે એટલે 1 0 બિંદુ મળશે સોરી 0 1 y 0 લઈશું તો આપણને 1 0 બિંદુ મળશે એટલે આ રેખા મળશે આ રેખા પરંતુ આપણે કન્ડિશન કઈ છે કે ભાઈ x આમ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે x આમ એક તો 0 અને 0 કરતા મોટો x આમ કેવું ભાઈ 0 અને 0 કરતા મોટો એટલે આપણે રેખાનો કયો ભાગ આવશે અહીંથી શરૂ કરી આ બાજુનો રેખાનો ભાગ આવશે x + y બરાબર 1 આમ થશે કારણ કે x આમ કેટલો 0 અને 0 કરતા મોટો હવે આ રેખાને દોરીએ ચલો x 0 લઈશું એટલે y 1 આવશે એટલે આ બિંદુ આવશે પછી y 0 મૂકશો એટલે x - 1 એટલે -1 0 આમાંથી પસાર થતી રેખા -x + y બરાબર 1 પણ એમાં શરત શું છે ભાઈ कि भाई x लेस देन 0 છે ચલો
x લેસ ધેન 0 છે, x લેસ ધેન 0 એટલે x આમ 0 અને એના કરતા નાનો એટલે આપણે રેખાનો આ ભાગ આવશે, રેખાનો આ ભાગ આવશે અને આ બે રેખાઓ છે બિંદુ આ રહ્યો 0 પર એટલે આપણા આનો આલેખ કેવો થયો? આનો આલેખ અહીંથી આપણે આમ જઈશું, અહીંથી આમ જઈશું એટલે ઉપરનો ભાગ આવશે, આમ આવશે. હવે આ રેખાઓ અને x અક્ષ વડે આવૃત પ્રદેશ, તો આ રેખાઓ અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો આ રેખાઓ અને x અક્ષ વડે આવૃત પ્રદેશ એટલે કે ત્રિકોણ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેગ. પાયાનું માપ તો અહીંયા કયું છે? -1 છે અને 1 છે એટલે પાયાનું માપ 1 એકમ વત્તા 1 એકમ 2 થશે. અહીંયા 0 0 થી 1 0 એટલે વેધનું માપ ઊંચાઈ 1 થશે, 1 એકમ. તો આ ક્ષેત્રફળ કેટલું થશે ભાઈ? 1. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1 એકમ થશે. અહીંયા આપણે નિયત સંકલન વાપરવાની કોઈ જરૂર પડતી નથી. નિયત સંકલન વાપરીશું તો લાંબુ થશે અને ટાઈમ જશે આપણે. ઓકે, અહીંયા ક્ષેત્રફળ 1 એકમ થશે એટલે આપણે સમય બચાવવાનો છે. બાકી તમે નિયત સંકલનથી દાખલો ગણવાનો છે, પણ અહીંયા આપણે એમસીક્યુ ઓપ્શન શોધવાનો છે તો પછી આ રીત વાપરી આપીએ. ઓકે, હવે 25 કે આપણે બે પર્વત x બરાબર ay સ્ક્વેર, y બરાબર ax સ્ક્વેર અને આ બંને વડે ઘેરાયેલા પ્રદેશ ક્ષેત્રફળ આપણને આપ્યું છે 1 એકમ. તો આપણે a શોધવાનું છે. તો આપણે જો આકૃતિ દોરીશું, સંકલન વાપરીશું, નિયત સંકલન વાપરીશું તો ટાઈમ વેસ્ટ જશે. તો આપણે શોર્ટ રીતે દાખલો ગણીશું કે ભાઈ y બરાબર 4ax સ્ક્વેર x સ્ક્વેર બરાબર 4ay અને x સ્ક્વેર બરાબર 4aby y સ્ક્વેર બરાબર 4bx વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર તો 16ab ભાગ્યા 3. આ સૂત્ર બંને પર્વતો વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. તો આપણે શોર્ટ સૂત્ર પ્રમાણે કામ કરીશું. નહીં તો પછી આપણો આકૃતિ દોરો, છેદ બિંદુ શોધો, સંકલન વાપરો અને પછી મળશે. એના કરતા બે પર્વતો વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું સૂત્ર કયું? તો 16ab ભાગ્યા 3. આ સૂત્ર યાદ રાખો, આપણી ઝડપી ગણતરી થશે. JEE માં પણ આ લેવલનો દાખલો પૂછાયેલો છે આપણે. તો આપણે શું કરીએ કે અહીંયા x સ્ક્વેર બરાબર 1/a ગુણ્યા y છે અને y સ્ક્વેર બરાબર 1/a ગુણ્યા x છે. આ સ્વરૂપ લેવાશે જોજો. તો હવે જો y સ્ક્વેર છે તો આપણે કહીશું કે જેને y સ્ક્વેર બરાબર 4bx સાથે સરખાવતો, આની સાથે સરખાવતો એટલે 4b બરાબર 1/a તો b બરાબર 1/4a લખાશે b ની જગ્યાએ. પછી આને આપણે કોની સાથે સરખાવીશું? તો આને સરખાવીશું x સ્ક્વેર બરાબર 4ay સાથે સરખાવતા. આની સાથે સરખાવશો તો આપણે જોઈએ 4a બરાબર 1/a, a બરાબર કેપિટલ A બરાબર 1/4a. ચલો ઓકે, તો અહીંયા a અને b ની કિંમત શોધી કાઢી અહીં સરખાઈ. હવે આ બંને પર્વતો વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ 1 એકમ છે એટલે ક્ષેત્રફળ આપણે 1 એકમ લેશું. ભાઈ આ ક્ષેત્રફળ 1 એકમ છે. ચલો 3 16 કેપિટલ A ની કિંમત 1/4a, કેપિટલ B ની કિંમત 1/4a 1. તો અહીંયા a અને b ની કિંમત મૂકી દો. 4 4 16 16 b હશે. શું આવશે? 1/3a સ્ક્વેર બરાબર 1, a સ્ક્વેર બરાબર 1/3, a બરાબર ±1/√3. તો +or-1/√3. તો ઓપ્શનની અંદર આપણને a ની વેલ્યુ શોધવાની છે જે 1/√3 આપેલી છે એટલે આ ઓપ્શન આપણે આવશે. ઓકે,
તો આ રીતે આપણે સરળ રીતે ગણી કાઢી દાખલો. બરાબર.